ચાલો બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આ છે મારા પરમ મિત્ર વિશ્વાસભાઈનું ઘર અને આ છે એમને ત્યાં એમના ફુવા, એટલે એને અમે ચાચુ કહીએ, અને મારા મિત્ર ઉપેન્દ્રભાઈ એ વડોદરાના છે. અને આ છે વિશ્વાસભાઈનો ઘર નંબર 3550. આજે એમની જે ડોટર છે તેમને ઘરે એક બેબીનો જન્મ થયો છે અને એની એ આસ્થા અમારા ઘરે અહીંયા એના પપ્પાની ઘરે પધારી રહી છે. તો આજે અમે એમનું વેલકમ કરવા માટે ડેકોરેશન કર્યું છે ઘરે. આ રીતનું વેલકમ બેનર્સ અમે લગાવ્યું છે, વેલકમ હોમ. અને આ અમારા નાના એવા આસ્થાબેનના ભાઈ છે, નામ છે નક્ષ. નક્ષ જ્યારે મારે ઇન્ટ્રો થયો હતો આજે ગાર્ડનમાં, અને એને મેં હિંચકા ખવડાવ્યા હતા બહુ બધા, એટલે બહુ ખુશ છે નક્ષ. હે ને નક્ષ મારાથી? યસ, ગુડ બોય. આ રીતનું અમે સજાવટ કરી છે, ને અંદર બીજી એક સજાવટ છે, એ સરપ્રાઈઝ છે. પછી જ્યારે એ લોકો આવશે ત્યારે હું તમને બતાવું. ચાલો મળીએ ત્યારે, આસ્થા આવે ત્યારે. મેડમ સાહેબ મર્સિડીઝમાંથી ઉતરી રહ્યા છે. હા, મારા શ્રદ્ધા ભાભી છે.
અચ્છા ફાયર ફાઇટર મ્યુઝિયમ છે. ફાયર મ્યુઝિયમ છે અને આ જૂની ઓલ્ડ ફાયર ટ્રેક આવી હતી. અત્યારે તો તમે જુઓ તો ખુશ થઈ જાઓ, બલ્લે બલ્લે. જો આજ કેટલી મસ્ત છે, પાનાથી બી લાંબી સરસ ફાયર ટ્રેક. અત્યારે રોડ ઉપર જ્યારે નીકળ્યા ને ત્યારે જોવાની બહુ જ મજા આવે છે. મસ્ત છે, સરસ. ચાલ એની દાદી કપડાના સ્ટોર્સ. જો આ રીતે અત્યારે નાઇટ થઈ છે, રાત થઈ બરાબર, તો રાત્રે કપડાના સ્ટોર આવી રીતે જ બંધ થાય. આ અંદર કોઈ છે જ નહીં. ઓપનિંગ અવર્સ લખ્યા છે મંડે ટુ થર્સડે અને ફ્રાઈડે ટુ સેટરડે 10 to 8, મંડે ટુ થર્સડે 10 to 7. આ રીતનો આખો સ્ટોર હોય છે. બાકી શટર મેં કીધું ને એ પ્રમાણે શટર તમને ક્યાંય જોવા ના મળે. સરસ મજાનું શોપિંગ સેન્ટર છે આ. કમિંગ એટલાન્ટામાં કમિંગ કરીને જે કમ્યુનિટી, એટલે કમિંગ કરીને જે એરિયા, એક ગામ કહી શકાય એને, એનું ડાઉનટાઉન. એટલે કે કમિંગ વિસ્તાર જે છે એનું ડાઉનટાઉન એટલે કે સિટી એ આ રીતનું હોય છે. જેમ આપણે કેરીનું મેં તમને બતાવ્યું હતું ડાઉનટાઉન, એની રીતે આ રીતનું કમિંગનું છે. એવી રીતે દરેક જે અહીંયા જે વિસ્તારો હોય, પરા વિસ્તાર, એના ડાઉનટાઉન બધા હોય. એટલે એમાં તમને આવા સરસ મજાના શોપિંગ્સ જોવા મળે. અહીંયા એક થિયેટર છે. જો હું અહીંયા મેં હમણાં તમને કીધું ને કે આ કમિંગ સિટી સેન્ટર આ રીતનું હોય છે. 2022માં એસ્ટાબ્લિશ્ડ થયું, ઓપનિંગ થયું ને કમિંગ ડાઉનટાઉન કમિંગનું જે આ ડાઉનટાઉન છે એમાં વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા એ લોકોનું પોલીસ સ્ટેશન છે. અને જો આ છે એમનું વંચે છે ને સિટી ઓફ કમિંગ પોલીસ ડિપાર્ટમેન્ટ, બરાબર, પોલીસ ડિપાર્ટમેન્ટ. અને નીચે એ લોકોની म्यूनिसिपल कोर्ट છે. એટલે साला फैसला भी इधर ही सुना देते हैं लोग, पकड़ते भी है और इधर ही फैसला सुना देते हैं. ऐसा सिस्टम होगा मेरे ख्याल से. साला कोर्ट भी नीचे, पुलिस स्टेशन ऊपर. आओ बोला पकड़ गला, चट मंगनी पट ब्या. એને જેવું લાગે અરે નીચે કંઈક રમે છે લોકો. જો સામે કોર્ટમાં, હા મસ્ત છે નીચે. હા સરસ છે. જો ત્યાં બેડમિન્ટન રમે છે છોકરાઓ, હોય ને, કંઈક રમે છે ખરા. અને અહીંયા બી સરસ મજાનું છે. હા અમારા વાળા નીચે ઉતરી ગયા છે લોકો. સરસ છે. જોવા જેવું બધું સારું છે. નાઇટનો વ્યૂ સારો છે. આપણે જઈએ નીચે, હું તમને નીચે જઈને ફરીથી બતાવું. જો આ રીતે સરસ મજાનું ગાર્ડન છે અને મિની ગોલ્ફ, જે આપણે મેં આગળ એક વિડીયોમાં તમને ગોલ્ફ ગ્રાઉન્ડ બતાવ્યું હતું દિવસે રાલેમાં. અને એ બહુ મોટું હતું અને એમાં એ લોકો જ્યારે રમે ને તો પેલી ગોલ્ફ કાર રેન્ટલ ઉપર એ લોકો કાર લઈ લે અને 4 જણા એ કારમાં સવાર થઈ અને જતા હોય. તો અહીંયા આ મિની ગોલ્ફનું ગ્રાઉન્ડ છે. આ મેં હમણાં તમને ત્યાં પેલા 2 છોકરાઓ રમતા બતાવ્યા ને, એ લોકો ગોલ્ફ રમે છે. અમારા અક્ષરે મને જાણકારી આપી કે આ રીતનું
ગોલ્ફનું. અને આ એમનું પેલું ફૂડ ટ્રક છે, ટીન કપ ગ્રીન ફૂડ ટ્રક. તો આ ફૂડ ટ્રક છે. જો આ રીતનું લોકેશન છે, સરસ છે. આ મેં તમને ફૂડ ટ્રક બતાવી હતી અને ફૂડ ટ્રક પછી આ રીતે તમે જુઓ સરસ મજાનું રાત્રે અહીંયા આવીને આવી રીતે બેસવાની સગવડ હોય છે, ચેર હોય છે, ત્યાં બધા બેઠા હોય અને છે આ રીતનું સરસ મજાનો ગ્રાઉન્ડ છે, અહીંયા બધા બેસે અને એન્જોય કરે. સરસ છે. ચાલતા ચાલતા આવતા એક વસ્તુ બીજી બતાવું તમને. જો આપણે ત્યાં બી આવું હોય છે ને, રોડ ઉપર આવી રીતે છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય છે, રેડ, ગ્રીન, ઓરેન્જ, બ્લુ, યલો અને આવી રીતનું આ 1 2 3 4 આવી રીતના ખબર છે, આમ આમ કરીને આમ ને આમ કરીને આમ ને એમ રમતા હોય છે ને, એ રીતનું અહીંયા બી આ લોકોએ તો દોરી નાખ્યું છોકરાઓ ટાબરિયા મસ્ત મજાનું. એટલે આ એક સરસ મજાનું. અને અહીંયા એક ઓડિટોરિયમ બનાવેલું છે આ લોકોએ. એ અહીંયા જે દેખાય ને આ બાજુ, તો ત્યાં જ્યારે એ લોકોનું ફેસ્ટિવલ હોય તો કોઈ ગિટાર વગાડે, કોઈ કંઈક બીજું એક્ટિવિટી કરે. તો આ એક પોન્ડ છે, નાનો એવો તળાવ. અંધારામાં તમને બહુ વ્યવસ્થિત તો નહીં દેખાય, પણ આ એક તળાવ છે, આજુબાજુ પાણી છે, છે ને પાણી છે. અને આ બ્રિજ બનાવેલા છે. અને આ પેલું ઓડિટોરિયમ જ્યાં બધા સામે બેસે લોનમાં, અને અહીંયા ઓર્કેસ્ટ્રા કે જે કોઈ આર્ટિસ્ટ હોય એ એનો પરફોર્મ કરે અને લોકો એને સાંભળે. તો નાઇસ પ્લેસ. ગમ્યું હોય તો હા પાડજો, ના ગમ્યું હોય તો ના પાડજો. આ છે ચિલ્ડ્રન પાર્ક. જો અહીંયા બેઠા છે મેડમ, તો બચપન યાદ આ ગયા ભાઈ. વેરી ગુડ. અને જો આગળ ડાન્સ પાર્ટી ચાલે છે, ડાન્સ પાર્ટી બતાવું તમને. ચાલો પાછળ ડાન્સ પાર્ટી ચાલે છે. મેડમ આ જરા વગાડો ને. હા તમે વગાડો, અમે લોકો જોઈએ. બધા મ્યુઝિકના સાધનો પણ મૂકેલા છે, જે તમારે વગાડવા હોય તો તમે વગાડી શકો છો. એક હોય છે. તો ઝાલર જેવો અવાજ આવે છે, મંદિરમાં આરતી થતી એવું. અચ્છા, પબ્લિક કોઈ બી આવીને મૂકી જઈ શકે, કોઈ બી આવીને લઈ જઈ શકે. અચ્છા. અને આ પાછું એક અલગ છે.
મેં તમને જે અહીંયા પોલીસ સ્ટેશન બતાવ્યું હતું અને કોર્ટ બતાવી તેની આગળ એક સરસ મજાની ગાડી જોવા મળી. વર્ષો જૂની આ ગાડી જ આપણે જે લોકોમોટિવ એન્જિન આવે ને એ ટાઈપનું એનું પેલું છે, એનું સ્ટ્રક્ચર ટ્રેનનું હોય ને એવું જ સેમ ટુ સેમ જ છે ને. દેખાય તમને વ્યવસ્થિત? આપણું જે જૂના જમાનું જે કોલસાવાળું એન્જિન હતું ને એની જેવો જ શેપ છે આખો. એટલે આ એના પિસ્ટન્સ છે અને આપણે અહીંયા પટરી ઉપર ચાલે, આ આવી રીતે રોડ ઉપર ચાલવા માટેની આખી ટ્રેન ટાઈપનું છે. કેટલી સરસ છે. એટલે એનો આ ચીમની પણ એવી જ છે. અહીંયાથી આપણે કોલસાનો ધુમાડો બહાર નીકળે અને આ એનો આખો પિસ્ટન, આ પિસ્ટન છે અને આ એનો વ્હીલ્સ છે અને આ એની આખી સંરચના છે. અત્યારે બહુ ક્લિયર નહીં દેખાય આમાં, પણ મને તો દેખાય છે. એટલે બહુ સરસ મજાનું આ આખું બનાવેલું છે ગાડી. એટલે રોડ ઉપર આ ચાલતી હશે અને આની અંદર એ લોકો એનું ઈંધણ ફિલ કરે. જે આ સામે દેખાય ને એને ઓપન કરી અને એની અંદર કોલસા ને એવું બધું એનું ઈંધણ નાખે બળતા. અને આ એના બધા હેન્ડલ્સ છે. એટલે એ રીતની આખી ગાડી છે. અને ત્યાં એક જૂની ગાડી પડેલી છે, મર્સિડીઝ કે જે પણ રોલ્સ રોય કે ખબર નહીં કઈ છે, પણ આ રીતની જૂની ગાડી પડેલી છે. એટલે મને જોઈ એટલે મેં કીધું ચાલો આનું થોડુંક શૂટિંગ લઈ લો. લોકોમોટિવ એન્જિન ટાઈપનું છે, આ સરસ મજાનું છે, બતાવી દઉં. એટલે મેં બતાવ્યું તમને. જો દૂરથી વધારે ખ્યાલ આવે છે, એટલે દૂરથી તમને વધારે દેખાશે કે એન્જિન જેવું જ છે. જે આપણી મીટર ગેજ લાઇન ને એવી નાની લાઇન હતી, નેરો ગેજ મીટર ગેજ, એમાં જે એન્જિન હતું ને એ ટાઈપનું છે. ચાલો જો અહીંયા નજીકથી તમને બતાવી દઉં છું. પોલીસની જ છે ગાડી, પણ સરસ છે, મસ્ત છે એકદમ. કેટલી લાંબી છે હે ને. ચાલ biggest stores in Atlanta, Hobby Lobby. Wow. આજે મુલાકાત લેવાની છે અને તમને પણ લઈ આપવાની છે હોબી લોબીની વિઝિટ. તો અમે ઉતરી ગયા છીએ અહીંયાથી. શ્રદ્ધા ભાભી, અક્ષર અને રંજન આંટી. મેઇનલી આ ક્રાફ્ટનો સિઝનલ સ્ટોર છે, ક્રાફ્ટ માટેનો. એટલે અંદર હું જઈને બતાવું ક્રાફ્ટની શું શું વેરાયટીઝ છે. જો આરામ ખુરશી અને અડીને છે ના, આર્ટિફિશિયલ છે, નેચરલ નથી. બગલા ભગત. આર્ટ એન્ડ ક્રાફ્ટ. વાવ. જો મારા ધ્યાનમાં જે અંદર ઘૂસતા જે સૌથી પહેલાં જ મને એટ્રેક્ટ કરી ગઈ એ વસ્તુ છે આ ચેર. હું તમને બતાવું છું નજીકથી. બહુ મસ્ત છે. જો કેટલી સરસ છે ક્લાસ. મિકી માઉસ ને સ્પાઈડરમેન. પેલી કારનું શું નામ છે આનું? એ કાર મેકવિલ કે એવું કંઈક કહે છે ને એ છે. જો આ રીતની અહીંયા પેપર ડીશ ને એ બી હોય છે આ રીતની. બહુ સરસ છે. અને ડેકોરેશન માટેનો તો બહુ મસ્ત આઈટમો છે. વાવ, સરસ. પેલી આ ચેર નજીકથી બતાવું તમને. કેરેક્ટર તમે આ મિકીની મિની સરસ છે.
નથી પેલું ફરવાનું પેલું સારું છે. બાબુ હાય. એટલો મોટો સ્ટોર છે તો હું ખોવાઈ ગયો. આ લોકો ક્યાંક ગાયબ થઈ ગયા. હું પેલો ચેર બતાવવા રહ્યા ને એટલામાં પાર્ટી બધી ક્યાંક ત્રણ ગુમ થઈ ગઈ છે. જોઈએ, બહુ મોટો સ્ટોર છે. બહુ સારી બધી આઈટમો અહીંયા. આપણને તો આવું ગમે યાર. ઓક્ટોપસની દુનિયા છે. ટોટોઇસ અસ્તિત્વ આના ઓલા અસ્થિકુંભ છે કે શું આ લોકોના એવું લાગે. પોર્ટ્રેટ છે, મસ્ત છે. આ ગયા ક્યાં? મને મૂકીને જતા રહ્યા. હલવાનું દેખાતું નથી. આ બાજુ હા મળી ગયા. આ બાજુ મળી ગયા છે. હા, અહીંયા સારું છે. રોઝ કર્યો મોટા છે.